દોરમાં આગળ વધીએ. મંચસ્થ મહેમાનોને પણ આપી રહ્યા છીએ. છાત્રાલયમાં પણ જેણે પોતાની સેવાઓ સતત આપી રહ્યા છે અને વર્ષોથી એની સાથે છાત્રાલયમાં સંકળાયેલા છે એવા આપણા જાડેજા ગંભીરસિંહ જાડેજા, એમના માટે પણ એક જોરદાર તાળીઓ થઈ જાય. ક્યારે પણ કોઈ પ્રવૃત્તિમાં અમને એવું હોય કે ફોન કરીએ એટલે તરત હાજર. એમને સન્માનવા માટે હું જેઠુભા જાડેજાને વિનંતી કરું, આવો આપ વડીલ અને એમને આશીર્વાદ આપો કે સતત એવા કાર્યો કરતા રહે. ધન્યવાદ. જીટી હાઈસ્કૂલમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા આપણા ભાઈ પારાજી બચ્ચુભાઈ પારાજીને સન્માનિત કરવા માટે કાનજીભાઈ પારાજીને વિનંતી કરું. કાનજીભાઈ. ગઈકાલે બાલિકાઓ જે આપણને પ્રાર્થના, સ્વાગત ગીત અને યશોગાન આપણે એમનું જોયું, એમનું પરફોર્મન્સ જોયું, એમનો ઉત્સાહ જોયો. એ માટે 1964થી 74ના ગ્રુપ તરફથી 3100નું પુરસ્કાર એમને એનાયત કરવામાં આવે છે. આપણે સૌ વધાવીએ તાળીઓથી. હાલ હવે આપણે એવા દિવંગત શિક્ષકોના જે આપણી વચ્ચે હાજર નથી પણ એના પરિવાર અહીંયા હાજર છે એમને સન્માનવા જઈ રહ્યા છીએ કે જેમણે જીટી હાઈસ્કૂલનું જેનું પાયાનું શિક્ષણ ધોરણ 1 થી 4 શરૂ થઈ તે વખતે આ ગામના જે વડીલો શિક્ષક તરીકે સેવા આપી એમનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ. સૌથી પ્રથમ નામ આપણા પ્રભાસિંહ સાહેબના પરમ પૂજ્ય પિતાશ્રી શ્રી જીતુભા ખાનજી જાડેજા સાહેબ, એનું સન્માન કરવા માટે વિનંતી કરીશ. દિનેશભાઈ અજાણી, અચો.
અને સન્માન સ્વીકારશે પ્રભાસી સાહેબ. જોરદાર તાળીઓથી આપણે વધાવશું મિત્રો. પ્રભાસી સાહેબના પણ પૂજ્ય પિતાશ્રી આપણે બધા ઊભા થઈ અને સ્ટેન્ડિંગ આપણે એમને તાળીઓથી વધાવીશું કે પરમ આવો મોકો છે કે પિતાશ્રીનું સન્માન આપણા પ્રભાસી સાહેબ સ્વીકારી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. શ્રી અરવિંદભાઈ લોડાયા, થેન્ક યુ. અરવિંદભાઈ લોડાયાની વિનંતી આગળ આવી જાય. શ્રી મમુભા જાડેજા સાહેબ એમના પરિવાર વતી કિશોરસિંહ જાડેજા આપ પધારો. એનું સન્માન કરવા માટે વિનંતી કરીશ. અરવિંદભાઈ લોડાયા. અરવિંદભાઈ તો આવી ગયા ઉપર. કિશોરસિંહ જાડેજા આવે છે. પછી ભરતસિંહ કનુભા જાડેજા હાજર રહે, સ્ટેજની બાજુમાં આવી જાય. ભરતસિંહ કનુભા જાડેજા. એવા જ પૂજ્ય શ્રી પાંચુભા જાડેજા સાહેબ એનું સન્માન કરવા માટે વિનંતી કરીશ. ભરતસિંહ કનુભા જાડેજા. અજીતસિંહ અચો પધારો. કિશોર લીલાધર ઠક્કર આગળ આવી જાય. કિશોર લીલાધર ઠક્કર. શ્રી પાંચુભા સાહેબનું સન્માન સ્વીકારે છે. શ્રી ભરતસિંહ કનુભાઈનું સન્માન કરો. એમના પછી કિશોર લીલાધર ઠક્કર આગળ આવી જાય. શ્રી નારાયણજી બદ્રા સાહેબ એનું સન્માન કરવા માટે વિનંતી કરીશ. કિશોર લીલાધર ઠક્કર એમના પરિવારમાંથી, નારાયણજી સાહેબના પરિવારમાંથી બેન છે. આવો. શ્રી રાજેન્દ્રસિંહ કનુભા જાડેજા આગળ આવી જાય. રાજેન્દ્રસિંહ કનુભા જાડેજા. શ્રી હેમુભા જાડેજા સાહેબ એમના પરિવારમાંથી કોઈ? વિજયસિંહ. હા. કિશોર લીલાધર ઠક્કર. શ્રી નારાયણજી ભદ્રા સાહેબનું સન્માન એના દીકરી સ્વીકારી રહ્યા છે. એમના પછી શ્રી હેમુભા જાડેજા સાહેબ એમના પરિવાર વતી વિજયસિંહ છે હાજર. આવી જાઓ. અને સન્માન કરશે શ્રી રાજેન્દ્રસિંહ કનુભા જાડેજા. એમના પછી અશોકભાઈ પલણ. અશોકભાઈ પલણ આગળ આવી જાય. શ્રી ચાંદુભા જાડેજા સાહેબ. ચાંદુભા એમના પરિવારમાંથી જેઠુભા આવી જાય. અશોકભાઈ પલણ. કીર્તિભાઈ પલણ આવી જાઓ. સ્વર્ગીય શ્રી ચાંદુભા જાડેજા સાહેબના સુપુત્ર એમનું સન્માન સ્વીકારશે. હલો. અશોકભાઈ પલણ અને કીર્તિભાઈ પલણ બંને ભાઈઓ સન્માન કરશો. એમના પછી વિનંતી કરશું શ્રી જયસુખલાલ બી ધોળકિયા સાહેબ. આપ પધારો. શ્રી જે બી ધોળકિયા નામે પ્રખ્યાત જીટી હાઈસ્કૂલના ભૂતપૂર્વ આચાર્ય શ્રી. જોરદાર તાળીઓથી એમને વધાવીએ. એમના સુપુત્ર છે. અને સાહેબ શ્રી પ્રભાસિંહ સાહેબને વિનંતી કરીએ કે આપ શ્રી એમનું સન્માન કરશો.
શ્રી વિઠ્ઠલજી જીવરામ ગોર વિઠ્ઠલજી સાહેબ એમનું સન્માન કરવા માટે વિનંતી કરીશ. મણિલાલ આર શાહ એમના પરિવારમાંથી અરવિંદભાઈ આવી જાય. અરવિંદભાઈ અને જગદીશભાઈ તમે પણ આવી જાઓ. બધા કહે છે આવો. જીતેન્દ્ર ગોર ત્રણેય ભાઈ આવી જાઓ. મણિલાલભાઈ ઓકે. ભાનુબેન ભાનુબેન ગોર ભાનુબેન ગોર જગદીશ ગોર જીતેન્દ્ર ગોર એમના પરિવારના જે હાજર છે એ પધારે. જીટી હાઈસ્કૂલમાં પણ વિઠ્ઠલ સાહેબનું ખૂબ જ યોગદાન છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એમના પરિવારના જગદીશભાઈ જીતેન્દ્રભાઈ ખૂબ મહેનત કરી રહ્યા છે. તો અરવિંદભાઈ કદાવ્યા પાછળ લખો લખો મને સમય લખો. મણિલાલભાઈ આપ સન્માન કરશો. હલો. શ્રી મણિલાલભાઈ શ્રી વિઠ્ઠલજી જીવરામ ગોર નું સન્માન એમના પરિવારજનોનું સન્માન કરી રહ્યા છે. એમના પછી શ્રી ઘનશ્યામસિંહભાઈ જાડેજા પધારો. શ્રી એલ એમ પંડ્યા સાહેબ એમના પરિવારમાંથી કોઈ આવ્યા છે? એલ એમ પંડ્યા સાહેબના પરિવારના એમને આ પહોંચાડી દે. પહોંચતો કરી આપશું. શ્રી હરજીવન લક્ષ્મી શંકર રાવલ અર્જુન સાહેબ એમનું સન્માન કરશે ઘનશ્યામસિંહ. હરજીવન સાહેબના પરિવારના વિવેક રાવલ. હા ભાઈ. અશોકભાઈ રાવલને વિનંતી કરું કે શ્રી હર્ષદભાઈ દરજી હર્ષદ દરજી હાજર છે. એના પછી શ્રી અશોકભાઈ રાવલ હાજર છે. શ્રી ભગવતસિંહ જીતુભા જાડેજા શ્રી ભગવતસિંહ જીતુભા જાડેજા આપણા પ્રભાસિંહ સાહેબના ભાઈ નાના ભાઈ ભગુભા સાહેબ એમનું સન્માન એમના દીકરા આવી જાય. અને અશોકભાઈ રાવલને વિનંતી આપ શ્રી સન્માન કરશો. શ્રી વીપી રાણા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત નથી. એમને સન્માન એમના પરિવારમાંથી પણ કોઈ નથી. શ્રી નારાયણ દાસ નંદજી સુંદાની બબા માસ્તર એમનું સન્માન કરવા માટે એમના પરિવારમાંથી કોઈ આવ્યા છે? શ્રી મણિલાલ ડી અબોટી મણિલાલ માસ્તર. શ્રી ધર્મેન્દ્ર અબોટી હાજર છે? ધર્મેન્દ્ર પરિવારમાંથી કોઈ? ધર્મેન્દ્રભાઈ હા હાજર છે. શ્રી અમૃતભાઈ અબોટી અમૃતભાઈ અબોટી અમૃતભાઈ અબોટીને વિનંતી આપ સ્ટેજ ઉપર આવો અને મહિલાલજી અબોટીના પરિવારજનો ધર્મેન્દ્રભાઈ અબોટીનું સન્માન કરો. શ્રી કેસરસિંહ ગુલાબસિંહ જાડેજા કેસરસિંહ ગુલાબસિંહ જાડેજા
એમના પરિવારમાંથી કોઈ છે? જગુભાઈ, એનું સન્માન હા, હાલો. એમનું સન્માન કરશે પ્રતાપસિંહભાઈ સોઢા માસ્તર. ત્યારબાદ રાજેશ શિવજી રૂપારેલ તૈયાર રહે અને ગજેન્દ્રસિંહ પાંચુભા જાડેજાના સન્માન માટે રાજેશભાઈ શિવજી રૂપારેલ અહીં ઉપસ્થિત થાય. ગજેન્દ્રસિંહ પાંચુભા જાડેજાના પરિવારના શૈલેષભાઈને વિનંતી કરું કે આપ સ્ટેજ ઉપર આવો અને રાજેશ શિવજી રૂપારેલ વનરાજસિંહભાઈને વિનંતી કરું એમનું સન્માન કરો. હરિભા કેસરસિંહ જાડેજા, હરિભા કેસરસિંહ જાડેજાના સન્માન માટે મયુરભાઈ વ્યાસ તૈયાર રહે. મયુરસિંહ હરિભા, હરિભા કેસરસિંહ જાડેજાના પરિવારના શું નામ છે? વનુભાવ તો હાલે વનુ આવી છે. મયુર વનુભાઈ કે નહીં ગયો? મયુરભાઈ વ્યાસ હરિભા કેસરસિંહ જાડેજાના પરિવારજનોનું સન્માન કરશે. મિત્રો, શ્રી રાજેન્દ્રસિંહ વી જાડેજા ગૃહપતિ, એમના પરિવારમાંથી કોઈ હાજર છે? રાજેન્દ્રસિંહ. ઓકે. શ્રી ચંદુલાલ મણીલાલ અબોટી ગૃહપતિ, એના પાછળ ચંદુલાલ મણીલાલ અબોટી પરિવારમાંથી કોઈ? એમનું સન્માન કરશે શ્રી પ્રબોધભાઈ. પ્રબોધભાઈ છે. હવે શું કામ? જગદીશભાઈ ગોર, આને કરો હે. ઈ પૂરું થઈ ગયું. સીટ મળે પૂરું થઈ ગયું. આને કે દે. આને કોર કરી દો. હા. જે ક્ષણની હું તમે ને આપણે રાહ જોઈ રહ્યા છીએ, એક અદ્ભુત ક્ષણ સાકાર થવા જઈ રહી છે. આપણું સહુનું સ્વપ્ન હવે સાકાર થવા જઈ રહ્યું છે. આપણા પૂજ્ય ઋષિ તુલ્ય ગુરુજી પ્રભાતસિંહજી જાડેજા સાહેબનું આપણે વિશિષ્ટ રીતે ગુરુવંદના કરવાની છે. સાહેબને આપણે બીજું તો શું આપી શકીએ? એમના માટે શબ્દો ટૂંકા પડે, વિશેષણો ટૂંકા પડે. અમે કાલી ગેલી ભાષામાં આપના બાલુડા આપને એટલું જ કહીએ સાહેબ કે મૂળાક્ષરોના અક્ષર અમે તમારા અક્ષરો તમારા ચરણે ધર્યા છે, એમાંથી અમારી લાગણીઓને સાકાર કરી અને શબ્દ દેહ આપજો. એ જ અમારી સાચી ગુરુવંદના છે. પેલા બુકે ને પાઘડી માટે ઘનશ્યામ ઘનશ્યામસિંહ જાડેજા સાહેબને વિનંતી કે તેઓ
આપણા ગુરુજીને બુકે અને પાઘડી પહેરાવી સન્માન કરે. ઘનશ્યામસિંહ જાડેજા. તદુપરાંત હું જે નામ બોલું એ અત્યારે મંચ પાસે આવી જાય. જયંતિભાઈ દામા, પ્રબોધભાઈ મુનવર, નરેન્દ્ર ગોર, હિતેશ વાસાણી, વાડીલાલ પોકાર, પ્રવીણસિંહ જાડેજા, સોમચંદભાઈ, ભરતસિંહ, પ્રતાપસિંહ સોઢા, પ્રફુલ્લસિંહ. ફરી એકવાર નામ બોલું. જયંતિભાઈ દામા, પ્રબોધભાઈ મુનવર, નરેન્દ્રભાઈ ગોર, હિતેશભાઈ વાસાણી, વાડીલાલભાઈ, પ્રવીણસિંહ, ઘનશ્યામસિંહ, સોમચંદભાઈ, ભરતસિંહ, પ્રતાપસિંહ સોઢા, પ્રફુલ્લસિંહ. ઘનશ્યામસિંહભાઈ બુકે અને પાઘડીથી સાહેબને સન્માનિત કરશે. હવે આ ક્ષણમાં તો દરેકે તાળીઓ પાડવાની છે ઊભા થઈને. પૂરા માન સન્માન સાથે આપણે આપણા ઋષિ તુલ્ય ગુરુજીને સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. શાલ ઓઢાડવા માટે હું વિનંતી કરું રતનજીભાઈ સોઢા. રતનજીભાઈ સોઢાને વિનંતી કે તેઓ સાહેબને શાલ ઓઢાડી સન્માનિત કરે. રતનજીભાઈ સોઢા. રંગાણી શાંતિલાલભાઈ અને રંગાણી ચંદુલાલભાઈ બંને ભાઈઓને વિનંતી કે તેઓ સાહેબને પેન અને બુક આપે. રંગાણી શાંતિલાલભાઈ અને રંગાણી ચંદુલાલભાઈ. રંગાણી શાંતિલાલભાઈ અને રંગાણી ચંદુલાલભાઈ પેન અને બુક આપે. જયંતિભાઈ દામા પરિવાર. જયંતિભાઈ હીરજીભાઈ દામા પરિવાર જેઓ વાપીથી 4 દિવસ પહેલા અહીંયા આવ્યા, ઉપરાંત છેલ્લા 2-3 મહિનાથી આ જ કાર્ય પાછળ સતત કાર્યરત રહ્યા છે. એમનો આખો પરિવાર, જયંતિભાઈનો આખો પરિવાર આ ઉત્સવ કેમ મહોત્સવ બને એવી એની ઝીણી ઝીણી વાતો કરી આપણી સમક્ષ મૂકી છે. જયંતિભાઈ દામાને ખાસ વિનંતી. જયંતિભાઈ દામા અને એમનો આખો પરિવાર મંચ ઉપર આવે. જયંતિભાઈ દામા આનો આખો પરિવાર, રેખાબેન, ગાયત્રીબેન, પ્રિયંકાબેન, ચાંદીનો દીવો આપણે એમને અર્પણ કરી રહ્યા છીએ. વાહ, ધન્ય હો આ ક્ષણ. જયંતિભાઈ દામાની એક અંગત વાત આજે એમની રજા લીધા વગર જાહેર કરું છું કે રોજ સવારે હું જાગીને પહેલા મારા આરાધ્ય દેવ તરીકે પ્રભાતસિંહ જાડેજા સાહેબને નમન કરું છું. એકવાર જોરદાર તાળીઓ જયંતિભાઈની ગુરુ ભક્તિ પ્રત્યે. ધન્યવાદ. ગુરુજન સાથે કાયમી સંભાળનું સચવાઈ રહે એ માટે કચકડે કંડારેલા ફોટોગ્રાફને ની વિધિ પૂરી થઈ. હવે આપણે સાહેબને ગુરુવંદના સ્વરૂપે અમારી આખી ટીમ મંચ ઉપર જશે. એ પહેલાં એમની ગુરુવંદનાનું વાંચન કરું છું.
સા વિદ્યાયા વિમુક્તયે ગુરુ વંદના પૂજ્ય ગુરુ શ્રી પ્રભાતસિંહ જીતુભા જાડેજા કોઠારા કચ્છ સાદર વંદન. આદર્શ શિક્ષકનું તથાસ્તુ સ્વરૂપ એટલે અમારા પૂજનીય ગુરુજી શ્રી પ્રભાતસિંહજી જીતુભા જાડેજા. આદર્શ શિક્ષકના હાથમાં જ ભારતનું ભવિષ્ય રહેલું છે. વિદ્યાદાન એ શ્રેષ્ઠ દાન છે જે આપની પાસેથી મેળવી અમે ધન્ય બન્યા છીએ. તમે સ્વયં સદાચારી જીવન જીવ્યા છો એટલે વિદ્યાર્થીઓને માટે આદર્શ રહ્યા છો. જ્ઞાન અને આવડત હોવા છતાં અભિમાનથી અલિપ્ત રહીને સદ્ગુણોની સુવાસ ફેલાવી રહ્યા છો. વિદ્યાકીય, સ્વાસ્થ્ય, ધાર્મિક ક્ષેત્રે, ગૌશાળા કે સામાજિક ક્ષેત્રે લગતી સેવાકીય પ્રવૃત્તિ ઉપરાંત ધરતીકંપ સમયની માનવીય પ્રવૃત્તિઓમાં આપનું યોગદાન અનન્ય રહ્યું છે. દરેક સમાજ પ્રત્યે આપની સમદ્રષ્ટિ દરેક માટે પ્રેરણારૂપ રહી છે. વર્ષ 1976થી 2004 સુધી શેઠ જીટી મેમોરિયલ હાઈસ્કૂલના આચાર્ય તરીકેનો આપનો સમયગાળો શાળા અને કોઠારા ગામ માટે સુવર્ણકાળ બની રહ્યો, જેની ઇતિહાસ કાયમી નોંધ લેશે. આપના સંચાલન, કાર્યદક્ષતા અને અડગ નિર્ણય અભિગમને લીધે શાળા અને શિક્ષકોના સહયોગથી લગાતાર શાળાનું એસએસસીનું પરિણામ 100% આવ્યું અને આપના આચાર્ય તરીકેના સમયગાળામાં 90% ઉપર રહ્યું, જેની નોંધ સમગ્ર ગુજરાત અને દેશમાં લેવામાં આવી છે. 1993ના વર્ષમાં આપને ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક અને 1995ના વર્ષમાં આપને શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત થયેલો છે, જેને લીધે પરિવાર, જ્ઞાતિ, શાળા, સમાજ, ગામ અને રાજ્યભરમાં આપની લોકપ્રિયતા વધી છે. આપના સેવા કાળ દરમિયાન શેઠ શ્રી જીટી મેમોરિયલ હાઈસ્કૂલ કોઠારા તથા આપની છત્રછાયામાં ચાલતી શેઠ શ્રી વલ્લભદાસ કરસનદાસ નાથા છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે આતુરતાપૂર્વક રાહ જોવી પડતી હતી. આપના પરોપકારમય સાત્વિક જીવનની અનુમોદના કરતાં અમે ગૌરવ અનુભવીએ છીએ. આપ નિરામય દીર્ઘાયુ દ્વારા જીવન યાત્રા પ્રસન્નતાપૂર્વક માણો એવી શુભેચ્છા સહ આપને અર્પણ કરીએ છીએ. વંદન સહ આપના શિષ્યો સ્થળ શેઠ શ્રી ગોકુલદાસ તેજપાલ સ્મારક મહાશાળા કોઠારા, તાલુકો અબડાસા, પિન 370 645 ભારત, તારીખ 15/4/2022. અભિવાદન પત્ર આપવા માટે જયંતિભાઈ દામા, પ્રબોધભાઈ મુનવર, નરેન્દ્રભાઈ, હિતેશભાઈ, વાડીલાલભાઈ, પ્રવીણસિંહ, ઘનશ્યામસિંહ, સોમચંદભાઈ, ભરતસિંહ, પ્રતાપસિંહ સોઢા, પ્રફુલ્લસિંહ અને હું એટલે કે જગદીશ ગોર, રમેશભાઈ ભાનુશાળી, આપણે બધા સાહેબને સન્માન કરવા જઈ રહ્યા છીએ. સુરેન્દ્રસિંહભાઈને ખાસ વિનંતી કે જેઓ પ્લીઝ પ્લીઝ સાહેબનું જે સન્માન થઈ રહ્યું છે એ 1960થી 2000ના બેચના તમામ વિદ્યાર્થીઓ વતી અમે તો માત્ર પ્રતિકાત્મક રૂપે ગયા હતા, કારણ કે આપણે બધા ડાયસ ઉપર જઈએ તો તમે સમજી શકો છો પરિસ્થિતિ શું થાય. દોરમાં આગળ વધીએ.
સાહેબે 7 દાયકા સુધી એમણે જીવન શિક્ષણ ક્ષેત્રે સમર્પિત કર્યું અને જે ગતિએ શિક્ષણને આપી છે એ જ ગતિના પ્રતિકરૂપી ચાંદીનો 3 ઘોડાવાળો રથ હવે આપણે એમને અર્પણ કરવા જઈ રહ્યા છીએ. આપણે સૌ ફરી પાછા ઊભા થઈ સાહેબની અભિવંદના કરશું, ગુરુવંદના કરશું. તો ચાંદીનો રથ અર્પણ કરવા માટે ફરી એ જ ટીમને વિનંતી. શ્રી જયંતિભાઈ દામા, પ્રબોધભાઈ મુનવર, નરેન્દ્રભાઈ ગોર, હિતેશભાઈ વાસાણી, વાડીલાલભાઈ પોકાર, પ્રવીણસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા, સોમચંદભાઈ, ભરતસિંહ, પ્રતાપસિંહ સોઢા અને પ્રફુલસિંહ અને જગદીશ ગોર. સુરેન્દ્રસિંહભાઈ, ચલો સુરેન્દ્રસિંહ હાલો. પણ આ સાથે સાથે દરેક પોતાની લાગણીનો ધોધ વહાવી રહ્યા છે. સૌપ્રથમ ભાઈ શ્રી રવિલાલભાઈ જે મુંબઈથી સ્પેશિયલ પધાર્યા છે એ સાહેબશ્રીનું શિલ્ડ આપીને સન્માન કરવા આવે છે. તો ભાઈ શ્રી રવિલાલભાઈ મોસ્ટ વેલકમ. એની સાથે પિરદાનસિંહ સોઢા, નીતિનભાઈ કેરાઈ લંડન અને હર્ષિત પટેલ આફ્રિકાથી પધારેલ છે. તો આ ચારેય મિત્રો અહીં આવી અને એમનું સન્માન કરશે. એના બદલે ઘનશ્યામસિંહ આવી જાય. જે મિત્રોના નામ લીધા એ ઝડપ કરજો. ભાઈ શ્રી રવિલાલભાઈ અબોટી, અત્યારે જાડેજા સાહેબનું સન્માન થઈ રહ્યું છે. અહીં એના રવિલાલભાઈની લાગણી છે મુંબઈથી અહીંયા દોડતી આવી. આખર તો પાંચો કોઠારો અને સાવીરે જો પાણી. આ સાથે કોઠારાનું નામ પડે એટલે જીવદયા પ્રેમી અને ભાઈ ગોરધનનું નામ યાદ ના આવે એટલે ગોરધનભાઈ માકાણી એ પણ સાહેબશ્રીનું સન્માન કરવા ઈચ્છે છે. ભાઈ શ્રી ગોરધનભાઈ એ પણ શિલ્ડ દ્વારા સન્માન કરવા ઈચ્છે છે. ગોરધનભાઈ એની સાથે રમેશભાઈ ભાનુશાળી પણ જોડાશે. આપણા શેઠ શ્રી વકરનાથા છાત્રાલયના વિકાસમાં ઘણા બધા વ્યક્તિઓનો સિંહ ફાળો છે. ઘણા બધા વ્યક્તિઓ યાદ આવે એ પૈકીનું એક અગ્રગણ્ય નામ એટલે મુરજીભાઈ નરસિંહ શાહ. એમણે છાત્રાલયના વિકાસ માટે બહુ તનતોડ મહેનત કરેલી છે. એમના પરિવારમાંથી ધનપતિભાઈ અથવા વર્ધમાનભાઈ જે હાજર હોય અથવા બંને હાજર હો તો મહેરબાની કરી ડાયસ ઉપર આવો. આ તબક્કે અમે મુરજીભાઈને પણ યાદ કરીએ. જ્યારે જ્યારે એમને કચ્છ આવવાનું થાય ત્યારે અવશ્ય છાત્રાલયની મુલાકાત લે, સૂચનો કરે, માર્ગદર્શન આપે.
મુંબઈમાં રહીને પણ તેઓ એવી જ રીતે છાત્રાલયના વિકાસ માટે ઉપયોગી સૂચનો આપણને કરતા હતા. તો વર્ધમાનભાઈ આવી ગયા છે, ધનપતિભાઈ આવી ગયા છે, તો હું વિનંતી કરું પ્રબોધભાઈ મુનવરને. પ્રબોધભાઈ મુનવર પ્રબોધભાઈ મુનવર સાલથી સન્માન કરશે. હા હા મિત્રો, એક અગત્યની જાહેરાત. આ કાર્યક્રમનો મોડ જોઈ જે વાપીથી જે રમેશભાઈ આવ્યા અને આપણો આ કાર્યક્રમને જોરદાર માણ્યો અને ગુરુવંદના જોઈ એમને પોતાનું સમર્પણની જે વાત કરી, ત્યારે અગાઉ એમના તરફથી એમના મિત્રોએ 51,000 લખાવ્યા હતા, પણ હવે એ 1,01,000 રૂપિયા આ કાર્યક્રમમાં જાહેરાત કરે છે. ધન્યવાદ. કાર્યક્રમના દોરમાં આગળ વધીએ. આમ તો સમય ઘણો બધો થઈ ગયો છે, પણ બધાને એવું છે કે ના, હજી આ લંબાયા કરે, કાર્યક્રમ લંબાયા કરે. કારણ કે જાડેજા સાહેબ, વિજયાબેન, સરલાબેન, હું મંજુલાબેન, કેટલાના નામ લઉં, એ બધા એવા વ્યક્તિત્વો છે કે આપણને એમ થાય કે એમનું સતત સાનિધ્ય, પટેલ સાહેબ, જોશી સાહેબ, એમનું સતત સાનિધ્ય આપણી સાથે જ રહે અને આપણે એની સાનિધ્યમાં જ દિવસ પસાર કરીએ. પણ સમય એ વસ્તુની ના પાડે છે. કાલે પણ મેં કીધું હતું કે વક્ત કી જિસને કદર નહીં કી, વક્ત ઉસકી ભી કદર નહીં કરતા. અને વીતેલો સમય કદી પછી પાછો આવતો નથી. અમારી સૌની, આપણી સૌની લાગણી હતી કે આપણે ગુરુવંદના કરી, તો એ ગુરુવંદનાના પ્રતિભાવ રૂપે આપણી વચ્ચે પૂજ્ય બધાવતી પૂજ્ય વિજયાબેન ગઢવી આપણને આશીર્વચન આપે. પણ એમણે સમયની મર્યાદા જોઈ અને કીધું મારા આશીર્વાદ તમારી સાથે છે. અને એમના મૌનમાં પણ ગજબના રંગ છે, એટલે તો આ અનેરો પ્રસંગ છે. આપણે એમની મૌનના આશીર્વાદથી આપણે ગદગદિત થયા છીએ. દોરમાં આગળ વધીએ. વિદ્યાર્થીઓ કેટલાક થનગની રહ્યા છે કે મારે બોલવું છે, મારે બોલવું છે, મારે બોલવું છે. સવારથી જ ઘણા બધા નામ આવી ગયા. જાડેજા સાહેબ કે મને કે આટલા બધા બોલવા માગે છે. સમયની પાબંદી છે, મહેરબાની કરીને 2 મિનિટનો સમય લેજો. હજી પણ આપણો એક ઋણ સ્વીકારનો કાર્યક્રમ પણ બાકી છે. તો આપણને એ પણ બધો તબક્કો સમય આપણને સાચવવો છે. એનાથી પહેલાં પ્રતિભાવ વિદ્યાર્થીઓ આપે એ પહેલાં 1989ની બેચમાં 1989ની બેચના ગૌરવ, અને જેના વિશે મારે બોલવું હોય તો એમ ઘણા શબ્દો ઓછા પડે એવું એમનું વ્યક્તિત્વ છે. અને મારા કવિ મિત્ર હિંમત જોશીના પુત્ર, એટલે નાનપણથી એમને જોયેલા છે. એમના મેરેજમાં, કવિ મુશાયરામાં પણ અમે આવેલા છીએ. એવા સંજયભાઈ જોશીને 1989ના બેચના મિત્રો સન્માન કરવા માગે છે. તો 89ના બેચના તમામ મિત્રોને વિનંતી કે તેઓ ઝડપથી મંચ પાસે આવે અને આપણા સંજયભાઈ જોશી સાહેબનું સન્માન કરે. એક વિદ્યાર્થીનું બીજા વિદ્યાર્થીઓ સન્માન કરે, આવી અદ્ભુત ક્ષણ તો માણવા જેવી હોય. સાહેબ, માણો માણો, આજે ભરપૂર માણો. તમે બેસી જાઓ, હું પોતે કહીશ.
આપણે બધા આપણા ગુરુની વંદના કરી એમના પરિવારની દીકરીઓ પણ સાહેબનું સન્માન કરવા ઈચ્છે છે, થનગની રહી છે. તો દીકરીઓ આવો, આપ પણ આપણા પિતાશ્રીનું સન્માન કરો. અમે તો ગુરુ તરીકે, ઋષિ તરીકે સન્માન કર્યું છે, આપ એક વડીલ તરીકે એમનું સન્માન કરો. તો જાડેજા સાહેબની દીકરીઓને નમ્ર વિનંતી કે તેઓ મંચ પર આવીને સાહેબનું સન્માન કરે. ઉષાબા અને તૃપ્તિબા, એમને વિનંતી કે તેઓ ત્યાર પછી પર્યાવરણ જાગૃતિ ગ્રુપ કોઠારા પણ પ્રભાતસિંહ જાડેજા સાહેબનું શાલ તથા મોમેન્ટોથી સન્માન કરવા માગે છે. અને માનવ જ્યોતના માધ્યમથી જેણે માનવીય સેવાની જ્યોત જલતી રાખી છે એવા આપણા પ્રબોધભાઈ મુનવરનું પણ સન્માન કરવા માગે છે. તો હું વિનંતી કરું કેશુભા જાડેજા અને દામજીભાઈ ચૌહાણને કે પ્રભાતસિંહ જાડેજા સાહેબનું શાલ તથા મોમેન્ટોથી સન્માન કરવા મંચ પર આવે. અત્યારે દીકરીઓ પિતાશ્રીનું સન્માન કરી રહી છે. પિતા, બાપ અને દીકરીનો સંબંધ, એના વિશે જો બોલવા બેસીએ, સંસારમાં જો મોટામાં મોટો સંબંધ હોય તો બાપ અને દીકરીનો છે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. કેશુભા જાડેજા અને દામજીભાઈ ચૌહાણ જાડેજા સાહેબનું મોમેન્ટો અને શાલથી સન્માન કરશે. ત્યાર પછી દામજીભાઈ ચૌહાણ અને કેશુભા જાડેજા પ્રબોધભાઈ મુનવરનું સન્માન કરશે. પ્રબોધભાઈ મુનવર, માનવ જ્યોત, જેણે માનવીય પ્રવૃત્તિથી જ્યોત જલતી રાખી છે. કચ્છનો કોઈ એવો ગામ નહીં હોય, બૃહદ કચ્છ, મુંબઈ, જ્યાં સતત એમની સેવાઓ નિરંતર નામ જેનું ગુંજતું ને ગાજતું રહ્યું છે એવા પ્રબોધભાઈ મુનવર, જેનું નામ જ બોધ સમાયેલો છે. પ્રબોધ એટલે વિશેષ બોધ આપે, આપણને માનવીય પ્રવૃત્તિ કરવાની જે વિશેષ બોધ આપે છે એવા આપણા પ્રબોધભાઈ મુનવર, જેમનો પણ આ આજના 2 દિવસના કાર્યક્રમમાં શરૂઆતથી કરીને છેલ્લે સુધી અત્યારે સતત સાનિધ્ય રહ્યું છે, સતત એમનો સાથ માર્ગદર્શન રહ્યું છે. એમને પણ જ્યારે એમની તો એટલી બધી પ્રવૃત્તિઓ છે, અમારી સાથે ભુજથી કોઠારા આવે કે કોઠારાથી અમે ભુજ જઈએ ત્યારે ફોન ઉપર સતત એમની પ્રવૃત્તિઓ, માનવીય પ્રવૃત્તિઓ ચાલી હોય છતાં પણ ગમે ત્યારે અમે કરીએ કે અહીંયા જવાનું છે, આ પ્રસંગે જવાનું છે, તો અમારી સાથે હાજર રહે છે. ધન્યવાદ. ચાલો હવે આપણે આપણા મૂળ કાર્યક્રમ ઉપર જઈએ. અગાઉ મેં વાત કરી કે વિદ્યાર્થીઓ પણ પ્રતિભાવ આપવા થનગની રહ્યા છે. તો સૌ પ્રથમ હું વિનંતી કરું સંજયભાઈ જોશીને કે તેઓ પોતાની લાગણી, દરેક વિદ્યાર્થીને ખાસ વિનંતી કે 2 જ મિનિટ આપવામાં આવી છે. આપ બધા સમજુ છો, સમયને સાચવો છો, તો આ સમયને પણ સાચવી લેવા વિનંતી. શ્રી સંજયભાઈ જોશી. વિદ્યાર્થી સ્નેહ મિલન 1960 થી 2000ના આ કાર્યક્રમના અને જેમના સાનિધ્યમાં આપણે ભેગા થયા છે એવા આદરણીય શ્રી પ્રભાતસિંહ જાડેજા સાહેબ, આદરણીય એસડીએમ શ્રી જેતાવત સાહેબ, આદરણીય સોઢા સાહેબ, આદરણીય વાઘેલા સાહેબ, સર્વે ગુણીજનો, સર્વે ગુરુ અને ખૂબ ગદગદિત થઈ જવાય એવા મિત્રો, મેં જાડેજા સાહેબ અને આદરણીય વિજયાબેને જ્યારે 2 થી 3 વખત મને કોલ પર આમંત્રણ આપ્યું ત્યારે જ મેં કીધું હતું કે હું ચોક્કસ આવીશ. સાહેબ, સંજોગ એવા સર્જાયા કે મારા જિલ્લામાં આજે સીએમ સાહેબનું ફંક્શન છે, અત્યારે ચાલી રહ્યું છે 1 વાગે, અને આપ એસડીએમ તરીકે જાણી શકો છો, પણ એક ગુજરાતી આઈએએસ અમારા જે એમડી હતા એમની સ્પેશિયલ પરમિશનથી આઈ એમ સ્ટેન્ડિંગ હિયર ઇન ફ્રન્ટ ઓફ યુ. સો આ પ્રસંગમાં કદાચ હું ન આવ્યો તો સાહેબ ઘણું બધું ગુમાવ્યું હતું એવું મને લાગી રહ્યું છે. એટલે સતત ફોન પર લાઇઝનિંગ ચાલુ છે, પણ એક જૂના સંસ્મરણો અને જે મારી 89ની બેચ, સાહેબ અમે કદાચ ગઈકાલે સાંજે સૌથી વધારે આનંદિત અમે લોકો જતા સર. અમે લગભગ રાત્રે 10 વાગ્યા સુધી વી આર હિયર, અને 3 વાગ્યા સુધી પછી મેળાવડો પણ ચાલ્યો. પણ
પણ જે સાહેબ અમે માણ્યું એ અવિસ્મરણીય હતું એટલા માટે કે સાહેબ એ 10માની બેચમાં કોણ ક્યારે ભવિષ્યમાં શું થશે વી ડઝન્ટ નો અબાઉટ ધેટ. પણ આદરણીય વિઠ્ઠલજી સાહેબે જાડેજા સાહેબને સાહેબ મારી ભલામણ કરેલી કે સાહેબ આ છોકરાને એડમિશન આપવાનું છે, અને જાડેજા સાહેબે સ્પેશિયલ કેસમાં સૌથી છેલ્લો વિદ્યાર્થી તરીકે મને સાહેબ એડમિશન મળેલું. હું એ વાતને કદાચ નથી ભૂલી એટલા માટે શકતો કે એ કદાચ 10મામાં હું અહીંયા ના હોત. મારું લક્ષ્ય બહુ સ્પષ્ટ હતું. એ વખતે સરહદી વિસ્તારમાં ડિપ્લોમામાં એડમિશન મળતું, D2D જલ્દી થવાય એ ગણિતથી મારે મિકેનિકલમાં જવું હતું, અને આઈ એમ જસ્ટ કમિંગ હિયર ફોર ધેટ ઓનલી કે ભુજ પોલિટેકનિકમાં એડમિશન મળી જાય. પણ અહીંનું જે ગણતર આજ દિવસ સુધી મને સતત કામ આવ્યું છે. અને મિત્રો મેં ગુજરાતના 33માંથી 25 જિલ્લામાં કામ કર્યું છે અત્યાર સુધીમાં. 2006થી હું ક્લાસ 1 ઓફિસર તરીકે છું, અને સાહેબ મેં સિલેક્શનમાં પણ IAS ક્લિયર કરેલું છે 2016માં. અનફોર્ચ્યુનેટલી હાર્દિક પટેલનું ઇન્સિડન્ટ થયું ને અમારું આખું એ લિસ્ટ એબોલિશ થયું. અધરવાઇઝ હું પણ સાહેબ અત્યારે કલેક્ટર હોત. સો ઇટ્સ અ પાર્ટ ઓફ. પણ હજી સિલેક્શનમાં અપ ટુ 54 સુધી જવાય છે. આ બધાના આશીર્વાદ રહેશે. પણ સમયની ખૂબ પાબંદી છે, અને ઘણા બધા મિત્રો હજી બોલવાના બાકી છે. આઈ રિયલી મારી પાસે એવા કોઈ શબ્દો નથી કે વ્યક્ત કરી શકું. પણ બધીને ખણેજી નતીવે જરૂરત તલબગાર વે છે તલબ તે તણીને ચેતા. સો એ તલબ એ બધા મિત્રોને મળવાની ઈચ્છા અને આ બધાનો પ્રેમ અહીં સુધી દોરી આવ્યું. સર્વે આયોજક, મારા સિનિયર જેટલા પણ વિદ્યાર્થી અને ગુરુજનો અત્રે ઉપસ્થિત સર્વને સાદર નમન. અસ્તુ. ભારત માતા કી જય. ધન્યવાદ. હવે પછીના વિદ્યાર્થી ડૉક્ટર વિનોદ જોશી. મણિનગરમાં છેલ્લા 3.5 દાયકાથી ફરજ બજાવે છે. MD એનેસ્થેસિયા છે અને મણિનગર અમદાવાદના સિનિયર એનેસ્થેટિક છે. ડૉક્ટર વિનોદ જોશી મારા પરમ અંગત મિત્ર કહી શકાય. ગાંધીનગરમાં 13 વર્ષ હતો ત્યારે મારા ડૉક્ટર મને કાંઈ પણ થાય તો હું ત્યાં ગાંધીનગર ડૉક્ટર પાસે ન જાઉં, વિનોદને ફોન કरूं, विनोद मुझी ही तबीयत थी हुई है कि मुझी मिसिस की ही तकलीफ है, रात तो 2 वगे करिया कि 12 वगे करिया, तेन टाणे ज मुझे प्रिस्क्रिप्शन लिखी दे अने ये जसनामी डॉक्टर है. बोला मुझे फादर जो ऑपरेशन अहमदाबाद में जे घरे असी रही ने कराया आयूँ एनी जा पत्नी पण चे ना ये बापूजी असाजा बापूजी अने चे विनोद के तो गुरु वंदना करे जो मौको मिलो है एटले ये एडा आशा वटे ज रोंदा एनी वटे रही अने ये जो ऑपरेशन के ये ने पाजा मडई जा हिमांशु शाह. ये तो मुझो जगर है, मुझो ATM है, मुझो 108 है. धन्यवाद. डॉक्टर विनोद जोशी. प्रातः स्मरणीय प्रभात सिंह साहेब, अन्य मारा गुरुजनों बधाने प्रणाम. हवे आ जे मेगा इवेंट है एना विषे कई कहवा माटे मने ज्यारे तक मળી છે ત્યારે મારી પાસે શબ્દો નથી. સાચું કહું તો હું ખરેખર સ્પીચલેસ છું. મારી પાસે કોઈ શબ્દો મળતા નથી, કારણ કે મેં ક્યારેય કલ્પના નહોતી કરી કે આ રીતનો ઇવેન્ટ બને અને મારા ગુરુજનો, મારા બેચમેટ અને મારા શિક્ષકો સામે ઊભા રહી અને આ રીતે મારે મોકો મળશે કંઈ બોલવાનો અને અનુભવ શેર કરવાનો. અહીંયા હું એન્ટર થયો તો 35 વર્ષ પછી એન્ટર થયો અને 35 સેકન્ડમાં એ 35 વર્ષ જતા રહ્યા સાહેબ. તરત જ મારો 5 થી 10 ધોરણ મારી સામે આવી ગયું. બધા બેચ ઉપર બેસી અને બધા મિત્રોએ બહુ વાતો કરી, સાહેબને પણ બહુ યાદ કર્યા. અને બીજું એક સ્પષ્ટતા ખાસ કરી દઉં કે એમ કહેવાય છે કે પહેલા બેચના વિદ્યાર્થીઓ ડાયા ડમરા અને કોઈ તોફાન મસ્તી કરતા હોતા નથી, તો એ એક મિથ છે. એના વિશે વધારે હું ડિટેલમાં અત્યારે ફોડ પાડતો નથી. મારા મિત્રો બધા એના સાક્ષી છે. પણ અહીં આવ્યા ને એટલા બધા સંસ્મરણો છે કે બોલવાથી 2 મિનિટ તો શું પણ 2 કલાકમાં પણ ખૂટે એવા નથી. અને એકમાત્ર હું નહીં, મારી બેચના અને અહીંના તમામ વિદ્યાર્થીઓ પાસે એટલા સંસ્મરણો હશે કે જે 2 કલાકમાં પણ પૂરા થઈ શકે નહીં. તો હું સર્વે આપ સર્વનો બધાનો આભાર માનું છું. મને અહીંયા આવવાનો જે મોકો મળ્યો એના માટે પણ આભાર. કારણ કે શોધ્યા શબ્દો મને જડતા નથી. મારી પાસે શબ્દો નથી. શોધ્યા શબ્દો મારી પાસે છે નહીં, જડતા નથી.
અને આ દિલ છે કે માનવા આભાર માગે છે સાહેબ. થેન્ક યુ. ધન્યવાદ. વિનોદે વાત કરી કે મારી પાસે હું સ્પીચલેસ છું, અને એનું કામ જ એ જ છે. તમે એની પાસે પેશન્ટ બની જાઓ એટલે તમને ઇન્જેક્શન આપીને સુડાવી દે, સ્પીચલેસ જ કરી દે. સ્પીચલેસ નહીં, ભાન વગર કરી દે. એટલે એ કર્મે શ્રેષ્ઠ છે. પાછો હા, સરસ. નેક્સ્ટમાં તોરલબેન સાહનંદ. તોરલબેન સાહનંદ. માં સરસ્વતીના ચરણોમાં સત સત વંદન. આ સ્નેહ મિલનને ચાર ચાંદ લગાવવા માટે અત્રે ઉપસ્થિત સર્વે પધારેલા માનવંતા મોંઘેરા અતિથિ વિશેષ મહાનુભાવો, મારા સર્વે આદરણીય ગુરુજનો તથા સર્વે સહઅધ્યાયી મિત્રો અને સર્વે વડીલ ભાઈ બહેનો, બધાને મારા જય જિનેન્દ્ર સહ પ્રણામ. આજે ખરેખર મને કહેવાનું મન થાય કે અજ ઉમંગ, અજ આનંદ, અજ નયન में नेहा, कोठारा गामजी धन्य धराते जीटी हाई स्कूल के प्रांगण में आज कंचन बरसे मेहा, कंचन बरसे मेहा. ખરેખર ભૂતકાળની એ યાદો અને ભૂતકાળના એ સંસ્મરણો એને વાઘોડવા માટે આજે આપણે અહીં સૌ એકત્રિત થયા. એ બધાના મૂળમાં આપણા ગુરુદેવ પ્રભાતસિંહ જાડેજા અને અમારા સોમચંદભાઈ કે જેના થકી આપણે એકબીજાને મળી અને ધન્યાતિ ધન્ય બન્યા. ખરેખર હું 1999ની બેચ વતી સર્વે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે જહેમત ઉઠાવી એ બધાનો હું અંતરથી આભાર વ્યક્ત કરું છું. અને ખરેખર જે ગુરુદેવોએ અમને અહીં જ્ઞાન પીરસ્યું પોતાના નિસ્વાર્થ પ્રેમ દ્વારા કે હે ગુરુદેવ, અમે એકલવ્યની જેમ તમારી ગુરુ દક્ષિણા તો નથી ચૂકવી શક્યા, પરંતુ સદૈવ અમારા અંતરપટમાં આપ છવાયેલા છો અને છવાયેલા જ રહેશો. ત્યારે મને કહેવાનું મન થાય કે ગુરુદેવ, તમારા વિના જીવનના સપના નથી થતા સાકાર. તમે જ છો અમારા સફળ જીવનનો આધાર, અને તમારા આશીર્વાદ થકી જ અમારી ભવિષ્યમાં ઊંચી રહી છે ઉડાન. અને બસ એ જ મારા અંતરના અરમાન, એ જ તોરલના અંતરના અરમાન. છેલ્લે એટલું જ કહીશ કે કડાયેલ કચ્છિયત જી અસ્મિતા મેં પ્રગટી રહ્યો એ નિસર્ગ જો નજારો, બસ એડો જ રમેશ ચમકતો રે પાંજે હન જીટી હાઈ સ્કૂલ જો સિતારો, હન સ્નેહ મિલન જો સિતારો. કાંઈ પણ મારાથી અનધિકૃત બોલાયું હોય તો નતમસ્તકે મિચ્છામિ દુક્કડમ. આમ જોવા જઈએ તો આ આપણી વક્તૃત્વ સ્પર્ધા છે, અને સ્પર્ધામાં હંમેશા સમય મર્યાદા હોય છે. તમે બધા સમય મર્યાદા નિભાવો છો, એનો આનંદ છે, સંતોષ છે. હવે પછી હું વિનંતી કરું શોભનાબેન વ્યાસને કે જેઓ 2 મિનિટમાં પોતાની લાગણીઓ, પોતાની ઉર્મિઓ વ્યક્ત કરે. સ્નેહ મિલનને માણવા માટે પધારેલા વાલા વિદ્યાર્થીઓ, કારણ કે ગુરુને ચમકાવવાનો આ ક્ષણના સાક્ષી આપણે બન્યા. પહેલા મિત્રો, હું તમારા નામનું મેં ઉદ્બોધન કર્યું છે. મારી ગંગા અવળી ગંગા પણ સવળી ગંગા કરી દઈશ, કારણ કે હું એક બ્રાહ્મણની દીકરી છું. અને આ જે પ્રભાતસિંહ સાહેબનું નામ છે, પ્રભાત, જેમ સવાર થતા જ સર્વ જીવ જંતુઓમાં
એનર્જી આવી જાય છે એવા આપણા આચાર્ય માન્ય શ્રી પ્રભાસિંહ સાહેબ, વિજયાબેન જયા અને જયા મારી માં અને વિજયા મારા ગુરુ અને સરલાબેન, કારણ કે મારા મા બાપનું પણ આ ગામમાં અનેનું યોગદાન છે. જે પ્રાઇમરીમાં 35 વર્ષ હું આ તબક્કે મારા માવતરને યાદ કરીશ. મારા ગુરુજનોને મિત્રો મને 33 એવોર્ડ મળ્યા છે ને એનું સમર્પણ કરવા હું ઊભી થઈ જાઉં અને એનો યશ હું મારા ગુરુઓને આપું છું કે જ્યારે જ્યારે જ્યાં જ્યાં જરૂરત પડી ત્યારે આ સાહેબે મને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. માટે પ્રભાતસિંહ સાહેબ, વિજયાબેન, સરલાબેન, સમગ્ર ટીમનો હું જેટલો ઋણ અદા કરું એટલો ઓછો છે. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. અત્યારે અબડાસાનો પ્રથમ નાગરિક ડીસી સાહેબ અહીં ઉભાવત જેતાવત સાહેબ હાજર હોય, ગાંધીનગરમાં બેઠો જીટીનો વિદ્યાર્થી હરીસિંહ સાહેબ હાજર હોય અને વાઘેલા સાહેબ સાથે તો વારંવાર મારે મળવાનું થતું હોય, કારણ કે દિવ્યરાજસિંહ અને અમે લોકો કામ અર્થે જતા જ હોઈએ. પણ પ્રભાતસિંહ સાહેબ આપે અને વિજયાબેને જે અમને સંસ્કારથી સિંચન કર્યું છે, સાહેબ મને કહેવાનું મન થાય કે રત્નાલમાં 35 વર્ષથી આ નોકરી કરવી એ તલવારની ધાર ઉપર હું નોકરી કરી રહી છું, પરંતુ એની વચ્ચે મેં 33 એવોર્ડો લીધા છે. શા માટે? મારા ગુરુજનોએ મને ભેટ આપી છે, મારી ઉપર પ્રેમથી હાથ ફેરવ્યો છે અને આ શિક્ષા એ એમની દીક્ષા છે. જિંદગી આસાન નહીં હોતી, बिना संघर्ष बिना कभी आसान नहीं होती. पत्थर भी हथौड़े की टक्कर बिना वो मूर्ति नहीं होती. જ્યારે સાહેબ એક માર્ગ ઓછો આવે ને સાહેબ, તો શું કહું સાહેબ માટે કે દૂર રહીને એમની નજર જ કાપી થઈ જાય. 99 માર્ક આવે ને સાહેબને ગમે નહીં. અને એ આ સ્વપ્ન વ્યાસે એસએસસીમાં 100માંથી 100 મેથ્સમાં આવ્યા હોય તો પ્રભાતસિંહ સાહેબને આભારી. વિજયાબેને કીધું તું ઇંગ્લિશ નહીં રાખવા દઉં, મારા કોઠારાનું રિઝલ્ટ બગડે, મને ક્યારેય નહીં પરવડે. 9માં મેં ઇંગ્લિશની ગાઈડ ગોખી નાખી અને વિજયાબેને આવીને મને દીકરી જેવો વાલ વરસાવ્યો કે બેટા તને 86 માર્ક્સ. આ વિજયાબેન અને સંસ્કૃતની અને હિન્દીની ને સરલાબેનને એમની આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં 53 વર્ષના હોઈએ તો નાના યુવાન દીકરીઓની જેમ અમે નાચતા હોઈએ, એ સરલાબેનની દેન છે. અને જ્યારે જ્યારે હું શું કહી શકું આપ જાણી શકો છો. ભાઈ જયેન્દ્રસિંહ અહીંયાનો વિદ્યાર્થી છે અને ખાસ તો મને કહેવાનો એ મન થાય છે કે મિત્રો, હું 2 દિવસથી એક જ સૂત્ર કહી રહી છું કે ટાણું નહીં આવે, નાણું આવશે. માટે કોઈ પણ આપણું ઋણ અદા કર્યા વિના આ કેમ્પસ નહીં મૂકી શકો, કેમ કે આપણે તો શું આપી શકીએ. આ ક્ષણને ભગવાન માં સરસ્વતી આપણને એવું સુજાડે, આપણી લક્ષ્મી સતલક્ષ્મી બને, આપણી વિદ્યા સદવિદ્યા બને, એવા ગુરુજનોના ચરણોમાં હું ખૂબ ખૂબ વંદન કરું. ફરીને મારા એવોર્ડો હું મારા પ્રભાતસિંહ સાહેબ અને એની ટીમને સમર્પિત કરું છું. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ. વાહ શોભનાબેન, વાહ, સરસ, ખૂબ ખૂબ આભાર. દિનેશભાઈ લાલજી અજાણી. દિનેશભાઈ લાલજી અજાણી. માનનીય શ્રી પ્રભાતસિંહ સાહેબ, મંચસ્થ બિરાજમાન સારે મહાનુભાવો, આજે હું સૌથી વધારે ગર્વ અને આનંદ એટલા માટે અનુભવું છું કે આજે મારા હાથે પરમ પૂજ્ય જીતુભા સાહેબનું મને બહુમાન કરવાનું મળ્યું. હું પહેલી ચોપડી જીતુભા સાહેબ પાસે શીખ્યો છું અને એસએસસી ચોપડી આપણા પ્રભાતસિંહ સાહેબ સાથે પાસ કરી છે, એટલે હું વધારે ધન્ય અનુભવું છું મારી જાતને. અને મને જે આ રાવ આપ્યો તે બદલ હું આપ સૌનો આભાર માનું છું. અને આપણે આજે બધા ભેગા થયા છે, એક મેળાવાળો ટાઈપ છે અને આ કાર્યક્રમમાં બધાને ભાગ લેવો જોઈએ. કવિ તે જે કીધું છે કે હેલીગન મેલીગન ફેરીગન હી મોહબ્બત જો મેળો, 4 ॾींहं જે જિંદગી મેં ખોભરો કેળો. પાંચી 4 ॾींहं जी જિંદગી आहे તો પા હેડા પ્રોગ્રામ ગોઠવ્યું. હેલો, હવે એક વાસ્તવિકતા કહું મારી કવિતામાં વિજયાબેન, કે સવારે આવતા ને એટલે આ કવિતામાં બધું જ આવી જશે મારું, કે ઉગતા પ્રભાતે પ્રભાતસિંહનું આઈ બરાબર PRN ભાગ્યા છેદમાં 100. સાહેબ તમે શું કહેતા કે આઈ એટલે હું, પી એટલે પરિણામ, પ્રોમિસ, રિઝલ્ટ એન એટલે ની. હું તમને 100% રિઝલ્ટની પ્રોમિસ આપું છું.
અને સાહેબે છેલ્લે સુધી એ જાળવી રાખ્યું. પહેલી લીટી કે ઉગતા પ્રભાતે પ્રભાતસિંહનું આઈ બરાબર PRN છેદમાં 100 અને નારાયણ સાહેબનું વાસ્કો ડી ગામા અને નારાયણ સાહેબનું વાસ્કો ડી ગામા વિજયાબેનની મંગુની દ્રષ્ટિ ને રે પંખીડા સુખથી ચણજો. બેન એનું કારણ કહું કે અત્યારે મારા છોકરાએ મને પૂછ્યું કે અમૃત કાકીને મંગુ વિશે લખવું હોય. બેન ગાયોગા બોલી ગયો કે ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સાહિત્યકાર શ્રી ઈશ્વર પેટલી કરે અમૃત કાકી અને સોરી લોહીની સગાઈ પાઠમાં અમૃત કાકી અને મંગુના પાત્રને આબેહૂબ વર્ણન કરી અને માં અને પ્રેમની આબેહૂબ છબી ધરી છે. આ મેં મારા છોકરાને એ 93માં બેને ગોખવ્યું હતું, એ આજે મને યાદ છે. એટલે ફરી વખત સાહેબ કે ઉગતા પ્રભાતે પ્રભાતસિંહનું આઈ બરાબર PRN છેદમાં 100 અને નારાયણ સાહેબનું વાસ્કો ડી ગામા વિજયાબેનની મંગુની દ્રષ્ટિ અને રે પંખીણા સુખથી ચડજોના ગીત સરલાબેનનું ક્યાં ગયા બેન સરલાબેનનું સરળતાથી હિન્દી સરલાબેનનું સરળતાથી હિન્દી અને જોશી સાહેબની સિટી બસ જિંદગીની ભણ્યા ત્યારે આ જ રીતે વીતી, ખૂબ સારી રીતે વીતી. વચ્ચે પરમાર સાહેબને ભૂલી ગયો. પટેલ સાહેબનો પ્રમેય એટલે મસ્ત. પટેલ સાહેબનો પ્રમેય અને એમનું સમાજ વિદ્યા એટલે ફાઇન. કાંતાબેન ગીતાબેન બહુ સારું ભણાવ્યું. એટલે આ પટ્ટો પહેરીને અત્યારે શિક્ષક તરીકે ફરજ બજાવી છે. સાહેબ પ્રભાતજી સાહેબ વધુ ટાઈમ નથી લેવો, પણ એક વખત સોઢા સાહેબ બાવળની અંદર સુગરી માળો બનાવતી હતી. આ લોકોની ભાવના જોજો. એટલે બાવળે સુગરીને બોલાવીને પૂછ્યું કે અહીંયા હવે તું કેટલા દિવસ આમાં માળો બનાવીશ? ત્યારે એને સરસ કીધું કે એકવાર બાવળને આવ્યો કંટાળો, બોલાવી સુગરીને પૂછ્યું કે હજી તને કેટલોક બાંધવો છે માળો? એકવાર બાવળને આવ્યો કંટાળો, બોલાવી સુગરી અને પૂછ્યું કે હજી કેટલોક બાંધવો છે માળો? સુગરી કહે હે સાહેબ પોતાનું ઘર છે, બિલ્ડરની જેમ થોડું બાંધીએ. સુરેન્દ્રસિંહ સુગરી કહે સાહેબ પોતાનું ઘર છે, બિલ્ડરની જેમ થોડું બાંધીએ, એક એક તાંતણાનો રાખીએ ડિટેલ, એમાં જાતને પરોવી રાખીએ. વાલ સોયા બચ્ચાનો હોય છે સવાલ, એમાં સહેજે ન ચાલે ઘોટાળો. એકવાર બાવળને આવ્યો કંટાળો, બોલાવી સુગરીને પૂછ્યું કે હજી તને કેટલોક બાંધવો છે માળો? એટલે સાહેબની આ ભાવના સાથે આગળ વધ્યા. અહીંયા હોસ્ટેલમાં રહેતો રાજેન્દ્રસિંહ ભાઈને યાદ ન કરીએ તો કદાચ નગુણા કહેવાય. પહેલો જ દિવસ અને સાહેબ ભૂલથી જન્મદિવસ ઉજવાઈ ગયો અને એનામાં જે સાહેબ દુશ્મન જે મારે એ રોલ સાહેબ માર્યા, પણ એનામાં કંઈક મિત્રતા છુપાયેલી હતી. એ રોલ ખાધા ત્યારે આજે સાહેબ સારા ટકા સાથે અમે બંને ભાઈઓ ભેગા હતા અને 93ની બેન્ચમાં તમામ વિદ્યાર્થીઓ સફળ રહ્યા. એના પાછળ રાજેન્દ્રસિંહ ભાઈને પણ અહીંયા યાદ કરવાના રહ્યા. સૌને અત્રેથી વંદન. 2 દિવસથી ખૂબ મજા માણી અને સ્વાધ્યાય પરિવારનું એક ગીત છે કે આંખો આપી પાંખો આપી સમજણને શિખામણ આપી, હવે ન ઉડીએ આબ ભણી તો આપણ જેવો કોણ ભાગી. એટલે આપણને ખૂબ કુદરતે સાહેબે અને યોગાનુયોગ સાહેબે કીધું ને સત્તા સંપત્તિ અને સહચારિણી આ તમને 3 હોય એ જ મળે. એટલે વાઘેલા સાહેબ અમારા ભાગમાં જે સત્તા હતી એ અમને મળી ગઈ, સહચારિણી મળી ગઈ અને સંપત્તિ એટલે કે જે છે આ વિજયાબેન. આ ક્રિકેટની ટીમ કહેવાય. હું આંખમાં આંસુ આવતા જોતો હતો કે કદાચ સચિન ભૂલ કરે ને તો ગાંગુલી પણ રમે. એટલે ટૂંકમાં ક્યાંક આઈ બરાબર પિયરન ન સમજતા તો બેન રે પંખીડા સુખથી ચડજો, ખાટે બેસી પિયર ઘરમાં, જિંદગી જોઈ સારી પ્રભુ અંતરયામી, શિખરણી છંદ. એટલે અડધી રાતે કોઈ ઉઠાડીને પૂછે અને આજે છોકરા ગોઠે શું તલ ભસ લગા, હવે આપણને કાંઈ ખબર પડે નહીં. એટલે ટૂંકમાં આ બધું શું કહેવાય 700 રૂપિયામાં 3 મહિના કાઢનારી આપણી પેઢી અને મેં મારા છોકરાને LN ની અંદર 7 લાખમાં દાખલ કર્યો એ પેઢી, એ વચ્ચેનો ભેદ ક્યાં સમજાશે? એ જ્યારે આવનારી પેઢી જોશે ત્યારે ખબર પડશે કે આપણે ક્યાં ઊભા છીએ. આજે જે પણ ઊભા છીએ સાહેબ આપના થકી છે. બહુ 2 મિનિટનો સમય આપ્યો હતો, વધુ નથી બોલવું. સત સૌ મિત્રોને નમન, પ્રભાતસિંહ જાડેજા સાહેબને નમન, તમામ ગુરુજનોને નમન. જય હિન્દ, જય ભારત, જય જીટી. દિનેશભાઈ શાહ મલાડથી ખાસ આવ્યા છે. દિનેશભાઈ શાહ, એમને પણ નમ્ર વિનંતી કે તેઓ 2 મિનિટ પોતાની લાગણી પ્રદર્શિત કરે.
પૂજ્ય જાડેજા સાહેબ, મંચ ઉપર બિરાજમાન મહાનુભાવો, મંચ સમક્ષ બેઠેલા મહાનુભાવો, ગુરુદેવ જોશી સાહેબ, વિજયાબેન, સરલાબેન, ઝાલા સાહેબ, આજના પ્રિન્સિપાલ સાહેબ, આપ અને ઉપસ્થિત આપ સર્વે મિત્રોને પ્રણામ. બોલવું ઓછું, સમજવું વધુ અને કામ તેથી પણ વધુ કરવું, એવું જેમનું વ્યક્તિત્વ, થોડા શબ્દોની જોડીમાં ભરવું એવું જાડેજાનું સાહેબનું વ્યક્તિત્વ એ અશક્ય છે. સાહેબ, એ એટલામાં જ હું કહી દઈશ કે અમારા સર્વેના કોટી કોટી વંદન આપ સ્વીકારશો. સાથે જ્યારે જગદીશભાઈ આ હેલી જો માળું અહીંયા અહીં માવઠે વજી વર્ષે જો ચોય કી હાલે છતાં સમય કે માન દીધો છે. સાહેબ, જિલ્લા શિક્ષણાધિકારી કે જિલ્લા કલેક્ટર સાહેબ એના ઉપસ્થિત અહીં તેર આમાં કે એકલી વિનંતી કરી તો કદાચ પ્રોટોકોલથી વિરુદ્ધ હોતી હતી મને ખબર નહીં, અહીં સ્વીકારી ગંજા. જો ભવ્ય ભૂતકાળની આપણે વાતો કરતા હોઈએ તો વૈભવી વર્તમાનનું શું? અને સાહેબ, આપ જ્યારે ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન છો ત્યારે એમાં તમે કઈ રીતે અમને સહભાગી થાઓ? ખાલી ભવ્ય ભૂતકાળ મુજા દાદા હિવા, મુજા પરદાદા હિવા એ ના, પણ લગભગ ભૂલતો ન હું તો 85 પછી હું મારા કોઠારા સાથે સંકળાયેલા દરેક મિત્રોને કહું કે જ્યારે રિઝલ્ટ એસએસસીનું રિઝલ્ટ આવતો હોય ને તો પહેલો ફોન મને કરજો કે આજે કેટલા 95, 98, 100 આ સ્થિતિએ ફરી પાછા કેમ પહોંચાય એ માટે આપ શું મદદ કરી શકો છો? વૈભવ વર્તમાન વૈભવી કેમ બને એ માટે આપને હું મારા સૌ મિત્રો વતી વિનંતી કરું છું. સાથોસાથ માત્ર એટલું જ નહીં પણ એ સિવાયના હું ઝાલા સાહેબ અહીંયા બેઠા છે, ઝાલા સાહેબ આપને વિનંતી કરું છું આપને ને આપના મિત્રોને કે જ્યારે જ્યારે શૈક્ષણિક સત્ર ચાલુ હોય ત્યારે તો બરાબર છે, પણ જે બે વેકેશન પડે છે ને, એક દિવાળીનું ને એક ઉનાળાનું, એ વેકેશન દરમિયાન તમે વિદ્યાર્થીઓને સમજાવજો કે ઘરે બેસી નહીં રહેતા. ઘરે બેસીને જે પણ ફિલ્ડ મળે એ ફિલ્ડમાં કંઈ નહીં છેટે તો રંગ ચોપડવાનું કામ આવે, કલર કરવાનું, કાર્પેન્ટ્રી, લુહારી, ખેતીવાડી, આ બધી જ વસ્તુ ભવિષ્યમાં એમને કામ લાગશે. તો ઝાલા સાહેબ, હું તમને મારા સૌ મિત્રોથી આપને વિનંતી કરું છું. હજી આગળ વધીએ. હું મારા અહીંયા જે મિત્રો છે સૌને એક વિનંતી છે કે B2Bમાં પણ આપણે જોડાતા જઈએ. એવો એક નાનો ભાઈ પરમ પૂજ્ય ચંદ્રશેખર મહારાજ સાહેબ એમ કહી ગયા છે કે કોઈ આપણે કોઈથી પાછળ ગઈએ એનું કંઈ વાંધો નથી, આપણાથી કોઈ પાછળ ન રહી જાય, બધા જ સાથે ચાલીએ. એ ચંદ્રશેખર મહારાજ સાહેબના શબ્દો છે. હું એમ કહીશ, મેં એક મિત્રને ફોન કર્યો કે ભાઈ આંખે અચેજો હે કોઠારે, અને તેરું મિત્ર જોકો મૂકે ચે સાહેબ ચે सॉरी दिनेश, मुझी परिस्थिति, मुझी घर की परिस्थिति, मुझा मिसेस मेरे फिजिकली रीते अनफिट है અને આ પણ થોડોક ફાઇનાન્શલી બસ આટલામાં સાહેબે ગઈકાલે ગિરીશભાઈ જઈને કીધું ને કે થોડા સમજદારને ઇશારો કાપી અને છેલ્લે જો આપણે ન ગમતું હોય તો પણ હું તમને કહીશ કે રાજકારણમાં પણ આગળ આવીએ. અહીંના પ્રથમ MLA કોઠારાના કનુભા માધુભાઈ જાડેજા સાહેબ, બરાબર, એમનું જ્યારે મુંબઈ ખાતે જ્યારે એમનું સન્માન કરવામાં આવ્યું ત્યારે એ કનુભા જાડેજા સાહેબ અને એમની સાથે આવેલા કિશોરભાઈ સાયા ભોજવાડાએ એક ખાસ અપીલ કરેલી કે ન ગમતું હોય તો પણ, કારણ કે આ લોકશાહી છે, લોકશાહી. તમે ગમે એટલા સાચા હશો તો પણ 5ની સામે 500 તમે નહીં જીતી શકો. તો મારી આપ સૌને વિનંતી છે કે રાજકારણમાં જે સંકળાયેલા છે એ પણ આપણને સૌને માર્ગદર્શન આપે. અને બસ મારી વાણીને વિરામ આપતા પહેલાં સાહેબ, આપને અમે આપીને પણ શું આપી શકીએ, તો એટલું જરૂર કહેશું કે ઉગતા હુઆ સૂર્ય કા તેજ મિલે આપકો, उगता हुआ सूर्य का तेज मिले आपको, खिलता हुआ फूल की महक मिले आपको. हम तो कुछ देने के काबिल नहीं, हम तो कुछ देने के काबिल नहीं, देने वाले आपके लंबी और निरोगी उम्र दे आपको, उम्र दे आपको. प्रणाम.
બધા વિદ્યાર્થીઓએ પોતપોતાના મંતવ્યો આપ્યા, લાગણીઓ વ્યક્ત કરી. હું તો એટલું જ કહીશ છેલ્લે કે સ્મૃતિઓ આજે પણ મને વાગોળવી ગમે છે. કારણ કે મને બોલતા ને બધું નિબંધ લખતા નહીં ફાવે, કે સ્મૃતિઓ આજે પણ મને વાગોળવી ગમે છે, કે ભૂતકાળને વર્તમાનમાં ફેરવવાનું ગમે છે. ને ભજીયા ઢોકળાના અવાજો બુલંદ હિંજુભાઈના, બસ સ્ટેશને હિંજુભાઈ ઢોકળા ભજીયાના બુલંદ અવાજો આજે પણ અમારા, હું ઘરમાં રહેતો એ ઘરમાં સંભળાતા, કે ભજીયા ઢોકળાના અવાજો બુલંદ હિંજુભાઈના, એમની ખાટી મીઠી ચટણી આજે પણ પેટમાં જમે છે. ને બાબુ કપડીના મકાનથી વડી ડેલીમાં વીત્યું બાળપણ, બાબુ કપડીના મકાનથી વડી ડેલીમાં વીત્યું બાળપણ, આજે પણ ત્યાં જ રહેવાને મન મારું થન ગને છે. ને બેઠક વસંતરાયની ને નાયરો નદીની રેતાળ હેલી, નિશાળે જતા દોસ્તો સાથે રેસમાં દોડવું ગમે છે. ને વિંજાણ મારી જન્મભૂમિ ને કોઠારા શૈક્ષણિક ભૂમિ, દૂર છો ને જોજનો રહું પણ મન મંદિરે એ જ ભમે છે. ને હવેનો શેર, આમાં માત્ર પ્રતિકાત્મક જ મેં નામ લીધા છે, બાકી બધા ગુરુજનો મારા માટે વંદનીય છે. પ્રભાતસિંહજી, હરજીવનજી, નારાયણજીને, જોશીજીને, પિતાજી મારા, કે વિજયાબેન ને સરલાબેન થકી જીવન મારું મગમગે છે. ને માણ્યું તેનું સ્મરણ કરવું ઉક્તિ કલાપીની ફરે રગે રગમાં, ને શીશ સરમાળનું કોઠારા પરતે એટલે આજે નમે છે. ધન્યવાદ. દોરમાં આગળ વધીએ. શ્રી જયંતિભાઈ દામાને વિનંતી કે તેઓ સ્વપ્ન વિશે આપણને સમજાવશે 2 જ મિનિટમાં. ગુરુજનો, વડીલો, વિદ્યાર્થી મિત્રો, બધાને નમન. આ એક આખું આપણે સ્વપ્નથી આખું રિધમ સ્ટાર્ટ થઈ હતી. સ વ પ ન. હા, આમાં ક્યાં પણ આખામાં સાહેબનું પહેલાંથી સૂચન હતું કે મારું ક્યાં પણ નામ નહીં લેવાય, કાંઈ પણ આવવું જોઈએ. એટલે આખી સિસ્ટમમાં ક્યાં પણ આપણે જાડેજા સાહેબનું નામ નથી લીધું, ક્યાં એમનો ફોટો નથી રાખ્યો. એટલે એક એણે પોતાની આખી જિંદગીમાં મૂક બનીને એણે કામ કર્યું. આપણે પણ એને મૂક તરીકે આખું એમને મેસેજ આપવાનો છે. સ વ પ ન, 60 થી 40 એટલે 1960 થી 70, 70 થી 80, 80 થી 90, 90 થી 100. સફેદ, વાદળી, પીળું અને નીલું એવું તમને બધાને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું હતું. તમારે બધાને ઉંમર પ્રમાણે આપવામાં આવ્યું છે. જે બાળકીઓ હતી એમનું પણ નામ એ જ હતું, એ લોકોનું ડ્રેસ પણ એ જ હતું. કે ગાયત્રી હતી તો એની પાસે ગ્રીન હતું, પ્રિયંકા હતી એટલે એની પાસે પીળું હતું, સફેદ હતું અને નીલો કલર. બરાબર છે. હવે આ સપનું કોનું હતું? તો સપનું આજથી વર્ષો પહેલાં, 200 વર્ષ પહેલાં ગોકલદાસ તેજપાળે જોયેલું હતું. ગોકલદાસ તેજપાળ અને વકનાથા એના આપણે સૌથી વધારે ઋણી છીએ. અને એ આખું પ્રવાહને સાથે લાવવાવાળા એટલે પ્રભાતસિંહ જાડેજા. સાધના, સાનિધ્ય, સાત્વિકતા, સંભાળવાનો સરવાળો, વિદ્યા, વિનય, વિવેક અને વિચારોનો વારસો, પથદર્શક, પરામર્શ, પ્રાર્થના અને પ્રયોગોનું પરિણામ, નિયમ, નિસર્ગ અને નૈતિકતાનો નિબંધ. એટલે આમાં તમને આખી સ્કૂલનું બધું જ મળી જશે. સ્વપ્ન, એ સ્વપ્ન કોનું હતું? ગોકલદાસ તેજપાળનું. એ સ્વપ્ન હતું શાળા અને શિક્ષકોનું. એ સ્વપ્ન હતું મારું. અને સ્વપ્ન હતું ગામનું અને આખા દેશનું અને વિશ્વનું. અસ્તુ. ધન્યવાદ. કાર્યક્રમ અંતિમ તબક્કા તરફ જઈ રહ્યો છે. અહીં
રૂપિયા 2,21,000 સુધી જે લોકોએ અનુદાન આપેલ છે, શાળાને અર્પણ, સંસ્થાને અર્પણ કરેલ છે, એમને ઋણ સ્વીકાર અમે એમના ઘરે પહોંચાડી દઈશું. શિલ્ડના માધ્યમથી શિલ્ડ આપવામાં આવશે ઋણ સ્વીકારનું, એટલે આપની પાસે પણ એ સ્મૃતિ, શાળાની સ્મૃતિ જળવાઈ રહે. આભાર વિધિ માટે વિનંતી કરું હું પ્રબોધભાઈ મુનવરને. ત્યાર પછી આપણે રાષ્ટ્રગીત ગાઈ અને ભોજન તરફ પ્રયાણ કરશું. ભોજનની વ્યવસ્થા વકરનાથા છાત્રાલયમાં રાખવામાં આવેલી છે. આભાર વિધિ માટે શ્રી પ્રબોધભાઈ મુનવર. બે દિવસનો આ કાર્યક્રમ માણ્યા પછી મારી પાસે કોઈ એવા શબ્દો નથી કે હું તમારો આભાર કઈ રીતે માની શકું, પણ હું કચ્છી શબ્દોથી આપણો આભાર માનીશ કે પ્રેમ ભૂખ્યા માળું હસી પ્રેમ અસાંજી મૂડી હે, પ્રેમ ભૂખ્યા માળું હસી પ્રેમ અસાંજી મૂડી હે, અચી જા ભલે મોંઘેરા મહેમાન, અચી જા ભલે મોંઘેરા મહેમાન, આલા કરે હી દિલજી ઝૂંપડી ખાલી હે, આલા કરે હી દિલજી ઝૂંપડી ખાલી હે. એવા શબ્દો સાથે આજના આ 2 દિવસના કાર્યક્રમમાં જેઓએ પણ અનુદાન આપ્યું છે એ સર્વે દાતાશ્રીનો અત્રેથી ઋણ સ્વીકાર કર્યું છું. અમારા મંડપના દાતા રવિલાલભાઈ અબોટી કે જેમનો પણ એમના આખા પરિવારનો હું આભાર માનું છું. અને આજે પણ પોતે ખાલી મંડપનો ખર્ચો લઈને નીકળી નથી કે અહીં પણ 2 દિવસથી અમારી સાથે છે. એવા અમારા મિત્ર રવિલાલભાઈ અબોટીનો પણ ખૂબ ખૂબ આભાર. જયંતિભાઈ ડામા પરિવાર કે જેમણે મને કીધું હતું કે આભાર વિધિમાં મારું ક્યાં નામ ન લેજો, પણ હું છેલ્લા 1 મહિનાથી એમના સંપર્કમાં છું. વાપીથી દરરોજ વોટ્સઅપ આવે અને શું કાર્ય થયું એની બધાને અમને બધાને અમારી જેટલી ટીમ છે એ ટીમને જાણકારી આપવામાં આવે. છેલ્લા 1 મહિનાથી એમણે પોતાની ઓફિસમાં કામ નથી કર્યું, માત્ર આ ફંક્શન માટે કામ કર્યું છે. એવા જયંતિભાઈ ડામા પરિવારનો અત્રેથી આભાર માનું છું. અમારા દરેક ગુરુજનો, પ્રભાસિંહ હોય કે શાળાના બધા ભૂતપૂર્વ શિક્ષકો જે અમારા નિમંત્રણને માન આપી આજે અહીં પધાર્યા અને અમારું સન્માન સ્વીકાર્યું, એવા ગુરુજનોનો પણ અત્રેથી આભાર માનું. જો વિદ્યાર્થી ભાઈ બહેનો ન હોય તો આ કાર્યક્રમને 4 ચાંદ ન લાગે, પણ આ શાળામાં અભ્યાસ કરી ગયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, અમને કલ્પના નહોતી. અમે એને પ્રભાસી બેઠા હોઈએ ત્યારે વાત કરીએ કે આપણે 350-400 વિદ્યાર્થીઓ થશે, પણ ગઈકાલે 650ની સંખ્યા હતી અને આજે પણ અત્યારે 450 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનો અહીં ઉપસ્થિત છે. આપનો ખૂબ ખૂબ આભાર. જો જમવાની વ્યવસ્થા બરાબર હોય ને તો પછી મજા ના આવે, પણ અમારા અતુલભાઈ ઠક્કર જેમણે ચટાકેદાર ભોજન જમાડ્યું છે એમના માટે પણ જોરદાર તાળી થઈ જાય. એવા રસોઈયા અતુલભાઈ ઠક્કરનો પણ અત્રેથી આભાર માનું છું. સ્ટેપ મંડપ, લાઇટ ડેકોરેશન માટે હું જોઉં છું અનિરુદ્ધસિંહ છેલ્લા લગભગ અમે 15 દિવસથી જોઈએ છીએ. અમારી દરેક મિટિંગમાં હાજર હોય અને કે આ રીતે સળગારશું, આ રીતે કાર્ય કરશું, તેવા અનિરુદ્ધસિંહનો પણ અત્રેથી આભાર માનું છું. સાઉન્ડ સર્વિસમાં જેમણે સતત 2 દિવસ આપણને સહકાર આપ્યો છે એવા હરભોલે સાઉન્ડનો પણ અત્રેથી આભાર માનું છું. માનવંતા મહેમાનો જે અમારા આમંત્રણ નિમંત્રણને માન આપીને અત્રે પધાર્યા છે એમનો પણ હું અમારી આ સ્નેહ મિલન સંસ્થા વતી પણ આભાર માનું છું. આજના અતિથિ વિશેષો, ગઈકાલના અતિથિ વિશેષશ્રીઓ દરેકનો પણ અત્રેથી ઋણ સ્વીકાર કરું છું. 2 દિવસીય આ કાર્યક્રમમાં સાથ આપનાર સર્વે નામી અનામી સર્વે કાર્યકર ભાઈ બહેનો કે જેમનું કદાચ હું અહીંથી નામ લેતા પણ ભૂલી ગયો તો એમને પણ હું અત્રેથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને મારા પરમ મિત્ર કે જેઓ અમે છેલ્લા 3 મહિનાથી દર 3 દિવસે મિટિંગ કરીએ, ઘનશ્યામસિંહ હોય કે અમારા સુરેન્દ્રસિંહ હોય કે જગદીશ હોય કે નરેન્દ્ર હોય અને બધા મિત્રો ભુજના, દર 3 દિવસે ભુજમાં મિટિંગ થાય તો 3 દિવસે કોઠારા મિટિંગ થાય, એટલે અઠવાડિયામાં અમારી 2 મિટિંગ આ કાર્યક્રમ માટે થતી. એવો સાથ અને સહકાર આપનાર મારું મિત્ર વર્તુળ અને ખાસ કરીને આજના અને ગઈકાલના કાર્યક્રમનું જેમણે એન્કરિંગ કર્યું એવા મારા પરમ મિત્ર અને 2 દિવસથી અહીં સાથે અહીં અમારો ઉતારો છે જીટીમાં, સામેના રૂમમાં છીએ, એવા જગદીશભાઈ ગૌર સરમાળ કે જેમણે તમને કાવ્યોથી અને તરબોળ રાખ્યા છે, એવા જગદીશભાઈ ગૌરનો પણ અત્રેથી આભાર માનું છું. સ્ટેન્ડિંગ પરફોર્મન્સ જેને કહીએ કે સૌ ઊભા થઈ અને જગદીશભાઈને વધાવી લઈએ અને પ્રભાસિંહ સાહેબને ખાસ કહું કે એમનું સન્માન કરે. આપણે સૌ ઊભા જ રહેશું કારણ કે આપણે રાષ્ટ્રગીત ગાઈ અને આપણે છૂટા પડવાનું છે.
જેટલા પણ સહયોગી થયા છે, નામી અનામી કોઈનું નામ રહી ગયું હોય ક્ષમા કરશો. સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આપણે રાષ્ટ્રગીત ગાઈએ. જગદીશભાઈ. હવે ફરી મળીશું ઉમળકા અને હરખ સાથે. આપણે આશા રાખીએ ફરી એવા જ કાર્યક્રમો આપણે અહીંયા થતા રહે ને આપણે મળીએ કે હવે ફરી મળીશું ઉમળકા અને હરખ સાથે, ધરીશું થાળ સ્મરણોના વરખ સાથે. ધન્યવાદ. રાષ્ટ્રગીત. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंधु गुजरात मराठा द्राविण उत्कल बंगा. विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा. तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे. गाहे तव जय गाथा. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. भारत माता की, भारत माता की, भारत माता की. वंदे वंदे वंदे. अस्तु शुभम भवतु.